પરબ ગામે ગેસ બોટલના કાળાબજારના રેકેટ પર એલસીબીનો દરોડો 3 વાહનો અને 34 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોની ધરપકડ. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કામરેજ તાલુકાના પરબ ગામે ચાલી રહેલા ગેસ સિલિન્ડરના કાળાબજારના એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં ગેસના બોટલ, 2 આઈસર ટેમ્પો અને એક છોટા હાથી સહિત કુલ રૂપિયા 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાળાબજારીમાં સંડોવાયેલા 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગેસ સિલિન્ડરના કાળાબજારનું નેટવર્ક. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પરબ ગામે કેટલાક વાહનોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 229 નાના મોટા ભરેલા ગેસના બોટલ તેમજ 153 ખાલી બોટલ મળી કુલ 382 નંગ બોટલ જપ્ત કર્યા છે. આ જથ્થો 2 આઈસર ટેમ્પો અને એક છોટા હાથીમાં ભરેલો હતો. મહારાષ્ટ્ર કનેક્શન અને મોડસ ઓપરેન્ડી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીમાંથી આ બોટલ ભરીને આવ્યા હતા. આ જથ્થો તેઓ કામરેજના વેલેન્ચા અને ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાના હતા. સસ્તા દરે ગેસ લાવી તેને ઊંચા ભાવે કાળા બજારમાં વેચવાનું આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી સક્રિય હોવાની આશંકા છે. એલસીબી આ મામલે 8 આરોપીઓ ગોરખુત્તમ જગતાપ, દેવાલાલ રામેશ્વરલાલ કલાલ, પવનકુમાર લાદુલાલ મેવાડા, સંપતરાજ વિજયરાજ મેવાડા, નિર્મલકુમાર વિજયરાજ મેવાડા, અન્નો લક્ષ્મીનારાયણ રાવ, વિષ્ણુ જગદીશચંદ્ર રાવ, સંતોષ સ્વાલાલજી કલાલની ધરપકડ કરી કનૈયાલાલ ભવરલાલ કલાલને વોન્ટેડ જાહેર કર્યો છે.